નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના મનુબર ચોકડી નજીક આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં આજે ફૂડ એન્ડ ડ્રગ્સ અને જિલ્લાના વહીવટીતંત્રએ ખોરાક અંગેની તપાસ હાથ ધરી હતી, જેમાં અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલમાં વાસી ખોરાકને લઈને તેને બંધ કરવાની નોટિસની સાથે સાથે અન્ય હોટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવતા હોટલ સંચાલકમાં ફફડાટ વ્યાપી ગયો છે। ભરૂચની મનુબર ચોકડી નજીક અસલ અમદાવાદી ટવા ફ્રાય હોટલ પર વહીવટીતંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવતા ગંભીર બેદરકારી બદલ હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે જાહેર સ્થળો પર આવેલી વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં સમયાંતરે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે। ત્યારે હાલ ચાલી રહેલી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટીતંત્ર દ્વારા મનુબર ચોકડી નજીક આવેલ અસલ અમદાવાદી ટવા ફ્રાય પર ચેકિંગ હાથ ધરાયું। પ્રાંત અધિકારી મનીષા માનાણી, ડીવાયએસપી સી.કે. પટેલ, ફૂડ ઇન્સ્પેક્ટર અશોક રાઠવા સહિતના અધિકારીઓ દ્વારા સઘન તપાસ કરાઈ, જ્યાં સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા અને સ્ટોરેજની ઝીણવટભરી ચકાસણી કરાતા વાસી ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ મળી આવી। લોકોના આરોગ્ય સાથે ચેડા તેમજ ગંભીર બેદરકારી બદલ હોટલને તાત્કાલિક અસરથી બંધ કરી સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં તે તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને અત્યારે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શિડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે। સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટ વાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે। એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો। હાંસોટની પડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી એટલે કે સંઘની એટલે પડવાઈ સુગરની 10 વર્ષ બાદ ચૂંટણી યોજાનાર છે, જેમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલ સામે તેમના ભાઈ વલ્લભ પટેલે પણ પોતાની પેનલ ચૂંટણી જંગમાં ઉતારી છે। હાંસોટ ખાતે આવેલી પંડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યું છે। 10 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમના મોટા ભાઈ વલ્લભ પટેલ અલગ અલગ પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે। અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે સહકાર પેનલ દ્વારા હજારો કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં કુલ 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અનુશી રાણા સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં શક્તિ પ્રદર્શન સાથે પોતાનું નામાંકન ભર્યું। બીજી તરફ 6500 સભાસદો ધરાવતી પંડવાઈ સુગરની ચૂંટણીમાં ઈશ્વરસિંહ પટેલ સામે તેમના મોટાભાઈ વલ્લભ પટેલે પણ પોતાની પેનલ સાથે 12 ઉમેદવારી ફોર્મ ભર્યા છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 33 ફોર્મ ભરાયા, જ્યારે સહકાર પેનલના 5 ઉમેદવારો બિનહરીફ થયા છે। હવે 24 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી તથા ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે અને 25 ઓગસ્ટે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। ત્યારબાદ 5 સપ્ટેમ્બરે મતદાન અને 6 સપ્ટેમ્બરે મતગણતરી યોજાશે। બે ભાઈઓ અલગ અલગ પેનલ સાથે મેદાનમાં હોવાથી પંડવાઈ સુગરની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે। આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 1998માં ફેક્ટરીનો વહીવટ સંભાળ્યું ત્યારે શેરડીની અછત સાથે આશરે ₹40 કરોડનું દેવું હતું। ટૂંકા સમયમાં દેવું ચૂકવી ફેક્ટરીને દેવા મુક્ત કરવામાં આવી। સરકાર પેનલને 90%થી વધુ સભાસદોનું સમર્થન મળવાની આશા પણ તેમણે વ્યક્ત કરી। આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈની અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના લોકોના આરોગ્યને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ જિલ્લાના વહીવટીતંત્રો દ્વારા હોટલો, રેસ્ટોરન્ટો, મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।
રાજ્યભરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે લોકોના આરોગ્યને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ તાલુકા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાનો સહિત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી વેપારી એકમોમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કુશલ ઓઝા, નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ તથા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કોઈ પૂર્વ જાણ કર્યા વિના કરવામાં આવેલા ચેકિંગને પગલે અનેક વેપારીઓમાં દોડધામ મચી હતી. ચેકિંગ દરમિયાન અધિકારીઓની ટીમે ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટના રસોડા વિભાગ તેમજ સ્ટોરેજ રૂમની ઝીણવટભરી તપાસ કરી ખાદ્ય સામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે કે નહીં, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહી છે કે નહીં, સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન થાય છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી ખુલ્લી રાખવામાં આવી છે કે કેમ, રસોડામાં ગંદકી કે અસ્વચ્છતા તો નથી, સ્ટોરેજ દરમિયાન નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચકાસણી કરાઈ. વહીવટી તંત્ર દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ, તૈયાર કરવા અને વેચાણ દરમિયાન આરોગ્યલક્ષી નિયમોનું ઉલ્લંઘન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસો ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી હોવાથી અહીં મોટી સંખ્યામાં હોટલો, રેસ્ટોરન્ટો, કેન્ટીન, મીઠાઈ ફરસાણની દુકાનો તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના વેપારી એકમો કાર્યરત છે. તે માટે તંત્રની આ પ્રકારની અચાનક કાર્યવાહી મહત્વપૂર્ણ બની છે. ખાદ્ય ચીજવસ્તુઓના વેપારમાં માત્ર વેચાણ પૂરતું નહીં પરંતુ ગ્રાહકોના આરોગ્યની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અંકલેશ્વરમાં થયેલા ઓચિંતા ચેકિંગથી નિયમોનું પાલન નહીં કરતા વેપારીઓ સામે તંત્ર હવે વધુ કડક વલણ અપનાવે તેવો સ્પષ્ટ સંદેશ મળ્યો છે. આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2026 ના રોજ માનનીય કલેક્ટર શ્રી તેમજ સરકાર શ્રીની સૂચના મુજબ તમામ હોટલ, રેસ્ટોરન્ટના આકસ્મિક તપાસણી કરવાના હુકમ થયેલ છે. જે અંતર્ગત અમોએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોટલો તેમજ વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો અને એમની વિઝિટ કરી એઓને નોટિસ બાબતની નોટિસો પણ આજે આપવામાં આવેલ છે. તો તમામને અનુરોધ છે કે કાયદાકીય અને નિયમ મુજબનું ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું. થેન્ક યુ. ભરૂચ તાલુકાના નવેઠા ગામની પ્રાથમિક શાળાની બાજુમાં જ પશુઓ બાંધવામાં આવતા શાળાના વિદ્યાર્થીને ગંદકી અને દુર્ગંધ વચ્ચે અભ્યાસ કરવાની ફરજ પડતા હવે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે. ભરૂચના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ ભાતીજી મહારાજ તથા વેરાઈ માતાના મંદિર નજીક આવેલા શાળા પરિસરની બાજુમાં ભૂમિન પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા પશુઓ રાખવામાં આવે છે. પશુઓના કારણે શાળા અને મંદિર પર આસપાસ ગંદકી તેમજ દુર્ગંધ ફેલાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ગંદકીના કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દર્શનાર્થીઓને મુશ્કેલી પડતી હોવા ઉપરાંત બીમારી ફેલાવાની ભીતિ છે. ગ્રામજનોને શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ પશુઓ અન્યત્ર ખસેડવા જણાવાયું હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રજૂઆત કરનારાઓ સાથે ઉગ્ર ભાષામાં વાતચીત અને ધમકી આપવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મકાન નજીક ટ્રેક્ટર અને તેના સાધનો રસ્તામાં નડતરરૂપ રીતે મૂકવામાં આવતા હોવાની પણ ફરિયાદ છે. અગાઉ રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ તંત્ર સમક્ષ યોગ્ય તપાસ કરી જાહેર સ્થળની આસપાસની ગંદકી અને નડતર દૂર કરવા તેમજ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે આ સમગ્ર મામલે વહીવટી તંત્ર શું પગલાં લે છે અને વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને આ સમસ્યામાંથી ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર છે. મારું નામ અનિતા રમેશભાઈ પ્રજાપતિ છે. હું નવેઠા ગામથી બોલું છું. અમારે ત્યાં ડેરી સામે જાહેર જગ્યાની અંદર ગાયો બાંધે છે તેનો બહુ જ કંગાળ થાય છે. ત્યાં ડેરી સામે ભત્રીજી દાદાની ડેરી છે અને બાજુમાં સ્કૂલ છે. તેની ગંદકી સ્કૂલમાં ફેલાય છે અને બાળકોને જળી ઉલટાના બી 2-3 કેસ થયા છે. અને અમારું ઘર ત્યાં છે તો અમારે આવવા જવાના રસ્તામાં પણ બહુ જ તકલીફ પડે છે. મુકેશભાઈ પ્રજાપતિ છે. હું નવેઠા ગામની રહેવાસી છું. અમારે તકલીફ એવી છે કે આ અહીંયા મંદિર છે ને અહીંયા અમારે ઘર છે ને આ રસ્તો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે. તો અહીંયા ટેલર ઊભું કરી દીધું છે. આ ગવર્મેન્ટ પ્રોપર્ટી પર આવવા જવાનો રસ્તો છે તો અહીંયા ગાયો બાંધી દીધી છે. અમને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે. અમે પોલીસમાં કેટલી વાર રજૂઆત કરી છે તોય કોઈએ કંઈ એક્શન લીધું નથી. હવે કોઈ એક્શન નહીં લે તો અમે લોકો મામલતદાર કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરીશું કાં તો પછી આગળ કાર્યવાહી કરીશું. ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી સાથે રાજ્યના ગૃહમંત્રીને પણ રાજીનામાની માંગ કરી નાખી હતી. ભાવનગરમાં બનેલા દુઃખદ લઠ્ઠાકાંડને લઈને સરકારની જવાબદારી, ઘટનાની હકીકત તથા જવાબદાર લોકો સામે કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા શુક્રવારે સાંજે ભરૂચ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપના આગેવાનો દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડ અંગે સરકારની જવાબદારી અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા. ઘટનાની સંપૂર્ણ હકીકત જનતા સમક્ષ લાવવાની અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. આપના આગેવાનોએ જણાવ્યું કે આવી ગંભીર ઘટનાઓમાં માત્ર ઘટનાની તપાસ પૂરતી ન રહે પરંતુ જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. સાથે સમગ્ર મામલે પારદર્શક તપાસ કરી સત્ય હકીકત જનતા સમક્ષ મૂકવાની માંગ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં આપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નમસ્કાર મિત્રો, હું નિલેશ મકવાણા, ભરૂચ આમ આદમી પાર્ટી વિધાનસભા સંગઠન મંત્રી. આજે આપણે સૌ ભેગા થયા છે ભાવનગરમાં થયેલ કથિત લઠ્ઠાકાંડની ચર્ચા કરવા. પહેલો પ્રશ્ન એ છે કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ આવે છે ક્યાંથી? નકલી દારૂના સેવનથી 9 યુવાનો મૃત્યુ પામ્યા, 40 જેટલા યુવાનો હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમ છતાં સરકારની આંખ ઉઘડતી નથી. 2022માં પણ આવો જ એક લઠ્ઠાકાંડ થયો હતો, તેમાં 40 યુવાનો મૃત્યુ પામ્યા હતા. સરકારે તે સમયે SITની રચના કરી અને બસ ચોપડા ખોલ્યા, બંધ કર્યા અને કેસ પૂરો કરી દીધો. અમારી સરકારશ્રીને એ માંગ છે આ વખતે એવું કંઈ ના કરી, SITની રચના કરીને ડોંગ ડટિંગ ના કરી અને કાયદાકીય કાર્યવાહી કરે અને આના જે મુખ્ય આરોપી છે તેઓને સજા થાય અને ફરીથી આવા બનાવો ના બને એની તકેદારી રાખે. હર્ષ સંઘવી સાહેબને, આપણા ગૃહપ્રધાનને મારો આમ આદમી પાર્ટી તરફથી એક પ્રશ્ન છે કે સાહેબ શ્રી, તમે હમણાં નિવેદન બહાર પાડો છો કે જે જિલ્લામાં, જે પોલીસ સ્ટેશનની હદમાં અંગ્રેજી દારૂ, દેશી દારૂ વેચાતો હશે ત્યાંના PI શ્રી, PSI સાહેબને સસ્પેન્ડ કરવામાં આવશે, તો આગળના સમયમાં તમે ક્યાં ગયા હતા? સાહેબ શ્રી, તમારાથી ના સચવાતું હોય તો તમે રાજીનામું આપો અને તમારાથી સારું કોઈ જો આ કાર્યભાર સંભાળી શકતું હોય એને આ ખુરશી આપો. આગળના દિવસોમાં જો આ લઠ્ઠાકાંડ પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, આ દારૂના વેપલા પર જો અંકુશ લગાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગાંધી ચિંધ્યા માર્ગ પર અમે આંદોલન કરીશું. જરૂર પડી તો અમે કલેક્ટર સાહેબને આવેદન આપીશું. જાહેર રસ્તાઓ પર અમે એના પ્રદર્શન કરીશું અને જરૂર પડી તો અમે ગાંધીનગર જઈ વિધાનસભાનો ઘેરાવો કરી અને હર્ષ સંઘવી સાહેબ, ગૃહપ્રધાનનું અમે રાજીનામું માંગવાની પણ આગળની કાર્યવાહી કરીશું. અંકલેશ્વર JDCમાં આવેલી યોગી એસ્ટેટમાં પૈસાની લેવડ-દેવડ મામલે મારામારી થતા તેના CCTV ફૂટેજ વાયરલ થાય છે. પોલીસ ચોપડે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર JDCમાં યોગી એસ્ટેટમાં ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીને 4 શખ્સો દ્વારા ગાળો ગલોચ કરી ધમકી આપવાની તેમજ વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી છે. અંકલેશ્વરના યોગી એસ્ટેટ વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડના મામલે 4 શખ્સોએ ફેબ્રિકેશન યુનિટમાં પહોંચી ફરિયાદી સાથે ગાળાગારી કરી, ધાકધમકી આપી, ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડ્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ફરિયાદી સુરેશસિંહ રાજપૂતની યોગી એસ્ટેટ ખાતે ફેબ્રિકેશન યુનિટ આવેલી છે. આ દરમિયાન રાજેશ યાદવ, ગુડ્ડુ યાદવ, રમેશ યાદવ તથા રામસિંહ યાદવ યુનિટ ખાતે પહોંચ્યા. પૈસાની લેવડ-દેવડ મામલે ફરિયાદી સાથે બોલાચાલી, ગાળાગાડી અને ધાકધમકી આપવામાં આવી. ત્યારબાદ 4 શખ્સોએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારવા અને ઇજા પહોંચાડવાની આક્ષેપ કરાયો છે. ઘટના અંગે ફરિયાદી સુરેશસિંહ રાજપૂતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. मेरा नाम सुरेश सिंह बबलू, वर्कशॉप है मेरा योगी स्टेट प्लॉट नंबर 8 दुर्गा फैब्रिकेटर्स नियर GB पावर हाउस करमापुर चौकड़ी. 20 तारीख को 2:30 से 3 बजे राजेश यादव छोटा मोटा अनबन के कारण सुनील सर के टाई में कॉन्फ्रेंस में चूतिया और गाली देते हुए फिर आधे घंटे बाद पूछताछ करने आए. माँ बहन की गालियां सब दिए. मेरा साला रितेश सिंह और किशन भाई आधे घंटा हटाते रह गए. एक कंपनी के गेट पे चढ़ के माँ बहन खुली गालियां दिए. बाद में वो लोग इनको 3 बजे समथिंग आधा घंटा अपने ऑफिस में रखा. जो कंपनी का नाम कृष्णा इंजीनियरिंग है, सेठ का नाम किशन भाई है. बाद में समाधान के लिए इनके चाचा को बुलाए राम सिंह भाई यादव को. राम सिंह भाई यादव आए, 2 अक्षर सुने, उसके बाद हमको ही भोसड़ी का गाली दिए. जो कि मानिंद इज्जतदार आदमी हैं वो, और उनका थोड़ा बहुत नाम भी है और पैसे वाले हैं. उनके पास लाइसेंस पिस्टल भी है. 20 मिनट जाते जाते इनका राम सिंह भाई का भाई गुड्डू भाई आ गया. 4-6 आदमी लेके. इनका भांजा है रमेश यादव 2 4 व्हील लेके कृष्णा इंजीनियरिंग के सामने खड़ी करके अचानक हमला बोल दिए. मुझे मारते हुए, घिसराते हुए कैमरे के दायरे के बाहर ले गए. मेरे पास कुछ पेमेंट था जो भी रहा होगा 25-50, वो भी गया. कहाँ गया मुझे नहीं पता. चैन मेरा गया, बाकी कुछ गया नहीं है. और ऊपर से ये लोग हमको धमकी दिया है कि पुलिस स्टेशन जाओगे
तो जान से मरवा दूंगा, तुम्हारा लड़का उठवा दूंगा। 20 तारीख को मैं 6 बजे से लेके 7:30 बजे तक 112 108 पे कॉल करता रहा। मैडम कोई उठाती थी, बाद में ट्रांसफ़र होता था, उसके आगे कुछ होता ही नहीं था। फिर मेरा लड़का कैसे भी लथपथ मेरे को हॉस्पिटल ले गया। नॉर्मल दवा दिलाने के बाद 8 बजे के समथिंग रूरल पुलिस स्टेशन में लाया। मैं एक नॉर्मल अर्जी दिया, फिर एक दिन कैसे भी रेस्ट किया, फिर मेरा वापस मैं रूरल में आया हूँ। अभी मेरा कार्रवाई होगा कि नहीं होगा, मुझे इंसाफ चाहिए। ये एसोसिएशन से, उत्तर भारतीयों से और ये काठियावाड़ी मैसाड़ियाँ समाज से और ये विधायक और सांसद से, डीएसपी सर से और ये रूरल थाना गोहिल मैडम से। સાંભળો પેટ્રોલ ભરાવનારાઓ માટે આવી છે ફેસ્ટિવ ખુશખબર। હવે જીઓ બીપી પર પેટ્રોલ ભરાવો અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેક। 400 રૂપિયાથી 1500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 4 રૂપિયાની છૂટ। 1500 રૂપિયાથી 2500 રૂપિયા સુધીના પેટ્રોલ પર મેળવો 15 રૂપિયાની છૂટ। 2500 રૂપિયા કે તેથી વધુના પેટ્રોલ પર મેળવો 30 રૂપિયાની છૂટ। જેટલું વધારે પેટ્રોલ એટલો વધારે ફાયદો। આ ફેસ્ટિવ સિઝનમાં પેટ્રોલ ભરાવો જીઓ બીપી પર અને મેળવો ઇન્સ્ટન્ટ લોયલ્ટી વેલ્યુ બેકનો લાભ। જીઓ બીપી, ફ્યુલ ફાયદા, ફેસ્ટિવ ફાયદા। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर, WordPress developer फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારોની મુશ્કેલી હવે મામલતદાર કચેરી સુધી પહોંચી છે। CBDC થયેલા રેશન કાર્ડના વિતરણમાં વારંવાર સર્વરની સમસ્યાને લઈને દુકાનદારો દ્વારા આજે મામલતદારને રજૂઆત કરતો આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારોની મુશ્કેલી હવે મામલતદાર કચેરી સુધી પહોંચી છે। CBDC થયેલા રેશન કાર્ડના અનાજ વિતરણના કાર્યક્રમમાં વારંવાર સર્વરની સમસ્યા સર્જાતા હોવાના આક્ષેપ સાથે દુકાનદારોએ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે।
દુકાનદારોના જણાવ્યા મુજબ CBDC નું પોર્ટલ વારંવાર ખુલતું નથી. અલગ અલગ પ્રકારની એરર આવતી હોવાથી અનાજનું વિતરણ અટકી જાય છે, જેના કારણે ગ્રાહકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં અનાજ મેળવ્યા વગર પરત ફરવાની સ્થિતિ સર્જાય છે. તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રેશન કાર્ડ ધારકોને સમયસર અનાજ મળી રહે તે જરૂરી છે, પરંતુ સર્વરની સમસ્યાના કારણે ગ્રાહકોને હાલાકી વધી રહી હોવાનું દુકાનદારે આક્ષેપ કર્યો છે. ગ્રાહકો દ્વારા સ્થાનિક સરપંચ, સભ્ય અને સામાજિક કાર્યકરોને ફરિયાદ કરવામાં આવતી હોવાથી દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કેટલીક વખત દુકાનદારો અને અનાજ લેવા આવતા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. દુકાનદારોને વધુમાં વધુ માંગ એ છે કે CBDC થયેલા કાર્ડનું સંપૂર્ણ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિંગરપ્રિન્ટથી અનાજ વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવે. હાલ દર મહિનાની 25 તારીખ બાદ જ ફિંગરની અનાજ વિતરણની પરવાનગી મળતી હોવાના દુકાનદારોનો આક્ષેપ છે. સાથે જ દુકાનદારોને મળવાપાત્ર કમિશન પણ સમયસર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તહેવાર પહેલા સર્વરની સમસ્યા દૂર કરી CBDC કાર્ડ ધારકોને સરળતાથી અનાજ મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરતું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા FPS જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર. આજ રોજ 22 તારીખે અમે દુકાનદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે ગ્રાહકનું CBDC થયેલ છે એ આજ સુધી એમને અનાજથી વંચિત રહ્યા છે અને એમનું જે પંજાબ નેશનલ બેંકને જે સરકારે અનાજ વિતરણની જવાબદારી સોંપી છે એમનું પોર્ટલ ખુલતું નથી અને અલગ અલગ દિવસે અલગ અલગ એરર આવે છે, જેના કારણે એમનું અનાજ મળતું નથી. ગ્રાહકો વારંવાર ધક્કા ખાય છે અને દુકાનદાર જોડે ઘર્ષણ પણ થાય છે. અમારી રજૂઆત ઉપર સુધી કરે છે કે અમને અનાજથી વંચિત રાખવામાં આવે છે. ખરેખર આની અંદર દુકાનદારનો કોઈ રોલ નથી. 25 તારીખ પછી ફિંગરથી અનાજ આપવાની પરમિશન આપે છે સરકાર. અમારી વિનંતી છે કે જેનું પણ CBDC થયેલ છે તેનું ફિંગરથી પણ અનાજ નીકળે તો આ તહેવારના દિવસે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ અટકે. બીજું કે જે રીતે 15 તારીખથી 25 તારીખની અંદર ત્રણ ભરવાની અમને તારીખ આપે છે તો એ જ રીતે અમારું કમિશન પણ કોઈ પણ ફિક્સ 1 થી 10 તારીખમાં અમને મળે. આજે 22 તારીખ થઈ છે, અમારું કમિશન આજ સુધી આવેલ નથી. નવું ચલણ ભરવાના પૈસાનો પણ ચલણ મુકાઈ ગયું છે. મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ CBDC થયેલ કાર્ડનું ફિંગરથી તાત્કાલિક ધોરણે વિતરણ થાય તો અનાજ દરેક ગ્રાહક સુધી પહોંચે એવી વિનંતી. આમોદના ચુનારવાડા વિસ્તારમાં આવનારા ઈદ મિલાદના પર્વને લઈને મુસ્લિમ સમાજ દ્વારા નાઝ શરીફની મહેફિલ રાખવામાં આવી હતી. ઈદ મિલાદના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે આમોદ શહેરના ચુનારવાડ વિસ્તારમાં મહેફિલે મિલાદ તથા નાઝ શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન નાઝ શરીફની રજૂઆત કરવામાં આવી, જેના કારણે સમગ્ર માહોલ ધાર્મિક અને આધ્યાત્મિક બની ગયું. ઉપસ્થિત લોકોએ શ્રદ્ધાપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ મહેફિલે મિલાદનો લાભ લીધો. આ પ્રસંગે અન્નુ બાપુ, નાસિર મંસૂરી, ઇનાયત મંસૂરી, વડોદરાથી આવેલા પરવેઝ મંસૂરી સહિત આગેવાન આદિલ ખત્રી, સરફરાઝ દોહાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગામ લોકો ઉપસ્થિત રહ્યા. ઈદ મિલાદ નિમિત્તે યોજાયેલી મહેફિલમાં ધાર્મિક વાતાવરણ સાથે સૌહાર્દ અને એકતાનો સંદેશ પણ જોવા મળ્યો. અંકલેશ્વરમાં 10 દિવસના દશામાના વ્રત પૂર્ણ થતા તેઓ માતાજીની મૂર્તિનું વિસર્જન યાત્રા નીકળી હતી. નર્મદા નદીમાં તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જરૂરી સાધનો સાથે તૈનાત રાખવામાં આવી. આ દરમિયાન જૂના બોરભાટા બેટ ગામના યુવાનો તેમજ ક્લીન ભરૂચ, ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા નર્મદા નદીમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી. મૂર્તિ વિસર્જન બાદ નદીમાં રહેલો પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો. એકત્ર કરાયેલા પૂજાપાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. પોલીસ, ફાયર વિભાગ અને સ્થાનિક સ્વયંસેવકોની તકેદારી વચ્ચે સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. સ્થાનિક આગેવાનો દ્વારા પણ ભક્તોને નર્મદા નદીની સ્વચ્છતા જાળવવા અને પૂજાપો નદીમાં ન પધરાવવા અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત થનાર ગણેશ ઉત્સવને લઈને ગણપતિ બાપ્પાના ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન યાત્રા યોજાઈ. નર્મદા હોસ્પિટલથી ગડખોલ ગામ સુધી નીકળેલી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને યુવાઓ જોડાયા. ડીજેના તાલે યુવાઓ સહિત ભક્તોએ ઉત્સાહભેર નૃત્ય કરી બાપ્પાનું સ્વાગત કર્યું. યાત્રા દરમિયાન કરવામાં આવેલી ભવ્ય આતશબાજીએ સમગ્ર વાતાવરણને ગણેશમય બનાવી દીધું. માર્ગમાં ભક્તોએ ગણપતિ બાપ્પા મોર્યાના જયઘોષ સાથે બાપ્પાનું ભાવભેર સ્વાગત કર્યું. ગણપતિ બાપ્પાના દર્શન કરવા અને આગમન યાત્રામાં જોડાવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા. સિદ્ધેશ્વરી યુવક મંડળના કાર્યકરો દ્વારા આગમન યાત્રાને સફળ બનાવવા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી. જય શ્રી ગણેશા વિઘ્નહર્તા 2026 સમગ્ર અંકલેશ્વર તાલુકા શહેર ખાતે આજે સર્વપ્રથમ
દિવ્ય શોભાયાત્રા જ્યારે ગણેશજીની આગમન થઈ રહ્યા છે, તો વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સમગ્ર અંકલેશ્વર વાસી, ગળખોલ વાસીઓ માટે વિઘ્નહર્તા સર્વે દુઃખો હરી લે. ઢોલ ત્રાસા ડીજે ના નાદ સાથે જ્યારે આપ પધારી રહ્યા છો, તો અમારા સર્વના અંતરમાં આપ બિરાજો અને અમને સર્વ રીતે સુખ સંપન્ન ભોગવતા કરી દો, એવી આપના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી ગણેશા. હું ધવલ પટેલ, સિદ્ધેશ્વર યુવા ગ્રુપનો પ્રેસિડેન્ટ છું. આજ રોજ ગણપતિ દાદાની શોભાયાત્રામાં આ સિદ્ધેશ્વર યુવા ગ્રુપ તરફથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી શોભાયાત્રા વિસ્તેરી એરિયાથી ગળખોલ ગામ સુધી પહોંચશે. જય શ્રી ગણેશ. ગણપતિ બાપ્પા મોરયા. ભરૂચમાં 10 દિવસના દશામાના વ્રત પૂર્ણ થતા માતાજીની મૂર્તિનું વિસર્જન ભરૂચની નર્મદા નદીમાં કરવામાં આવ્યું હતું. ભરૂચના કુકરવાડા ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે 10 દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન રહેલા દશામાની મૂર્તિનું રાત્રે 12 વાગ્યે આરતી બાદ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું. કુકરવાડા નર્મદા ઘાટ ખાતે મૂર્તિ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ઉમટી પડતા ઘાટ પર મેળા જેવો માહોલ સર્જાયો. સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. નર્મદા નદીમાં કચરો ન જાય તે હેતુથી ખાસ કચરાવાનની પણ વ્યવસ્થા કરવામાં આવી. વિસર્જન માટે આવેલા ભક્તો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા, નાસ્તો અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો. તંત્ર દ્વારા વિસર્જન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ભારે હૈયે ભક્તોએ દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું. આજે જાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે. ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે. અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે. તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે. તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય, તો આપણે કચરા પેટીમાં નાખી અને માં નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ, એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું. અસ્તુ. જય માતાજી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.